રાજસ્થાનથી સમાચાર નદીમાં નહાવા પડેલા 11 યુવક ડૂબ્યા અને 8 લોકોના મોત થઈ ગયા છે। રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી નીકળતી બનાસ નદીમાં દુર્ઘટના બની। બનાસ નદીમાં પાણીનો પ્રવાહ વધતા 11 યુવકો તણાયા, જેમાંથી 8ના ડૂબી જવાથી મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી નીકળતી બનાસ નદીમાં દુર્ઘટના બની છે। हमारा संवाददाता हारून नागोरी पासेथी वधु जानकारी प्राप्त करीशुं। हारून, जे युवको डूब्या तेमना विषे कोई विगतो? રાજસ્થાનની આ ઘટના છે। રાજસ્થાનના ટોંક જિલ્લાની ઘટના છે, જ્યાંથી બનાસ નદી પસાર થઈ છે। આ બનાસ નદીની અંદર 11 યુવાનો ડૂબ્યા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે। જોકે આ નદીની અંદર કેટલાક લોકો નાહવા પડ્યા હતા, ત્યારે અચાનક જે રીતે પાણીનો પ્રવાહ વધ્યો હતો ને પાણીના પ્રવાહ વધતા 11 લોકો ડૂબ્યા છે, જેમાં 8 લોકોના મોત થયા હોવાનો પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ને જે લોકો ડૂબ્યા છે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 11 લોકોની ડેડ બોડી બહાર નીકાળવામાં આવી રહી છે તે પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી રહી છે। રાજસ્થાનના ટોંક જિલ્લાની અંદર બનાસ નદીની મોટી દુર્ઘટના સામે આવી તેવા અહેવાલ મળી રહ્યા છે। જી આભાર હાरून, જાણકારી આપવા માટે। 8 યુવકોના મોત થયા છે। 11 યુવકો નાહવા માટે પડ્યા હતા અને તેમાંથી 8 યુવકોના મોત થયા છે। ટોંકમાં ઘટના બની છે।